ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોના કાર્યકરોએ ટ્રાફિક નિયમનો કર્યો સત્યાનાશ। વડોદરામાં કોંગ્રેસની રેલીમાં આરટીઓના નિયમોનો ઉલાડ્યો ધજાગરો। રેલીમાં જોડાયેલા કોંગ્રેસ કાર્યકરો હેલ્મેટ વગર બાઇક ચલાવતા નજરે પડ્યા। વોર્ડ નંબર 1 માં કોંગ્રેસનો વિજય વિશ્વાસ રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડ્યા। શું આ તમામ કાર્યકરોને પોલીસ ઈ-મેમો ફટકારશે? સામાન્ય નાગરિકોને હેલ્મેટ ન પહેરે તો ઈ-મેમો, તો આ કાર્યકરોને કેમ નહીં? શું રાજકીય પક્ષોના કાર્યકરો માટે ટ્રાફિકના નિયમો અલગ છે? શું રાજકીય પક્ષોની રેલી હોય એટલે કોઈ કાર્યવાહી નહીં કરવાની? ભાજપના નેતા હોય, ભાજપના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસના, બંને આ બાબતે કાંડ કર્યા જ છે, કારણ કે બંને નિયમો તોડ્યા જ છે। થોડા સમય પહેલા ભાજપના કાર્યકરોએ જે નિયમો તોડ્યા હતા એ પણ અમે આપને બતાવ્યા હતા। જેઓ થાર લઈને નીકળી પડ્યા હતા, બ્લેક ફિલ્મવાળી ગાડી હતી, અને હવે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે આપને બતાવી રહ્યા છીએ। બાઇક રેલી કાઢવામાં આવી છે, એકેયના માથા ઢાંકેલા નથી, એકેયના માથા પર હેલ્મેટ નથી। આમ તો બિચારો સામાન્ય માણસ હોય એને ધડાધડ મેમો ફટકારવામાં આવે છે, તો આ બધાને આખા લાઇનબંધ મેમો ફટકારવામાં આવશે ખરા? તો વડોદરામાં કોંગ્રેસ બાદ ભાજપની રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા। મંત્રી મનીષા વકીલની હાજરીમાં નીકળેલી રેલીમાં ટ્રાફિકના નિયમોનો સત્યાનાશ થઈ ગયો। રેલીમાં બાઇક સાથે જોડાયેલા કાર્યકરોએ ન તો હેલ્મેટ પહેર્યા, કેટલાક કાર્યકરોએ સીટ બેલ્ટ બાંધ્યા વગર કાર ચલાવી। વડોદરાના વોર્ડ નંબર 6 માં નીકળેલી રેલીમાં કાર્યકરોએ નિયમો તોડ્યા। શું રેલીમાં મંત્રીજી હોય એટલે ટ્રાફિકના નિયમો તોડવાની છૂટ હોય? કેમ મંત્રીજીએ કાર્યકરોને નિયમોનું પાલન કરવા માટેની સૂચના ન આપી, સલાહ ન આપી? જો રાજકીય પક્ષોના કાર્યકરો નિયમ તોડે તો સામાન્ય નાગરિકો પાસેથી કેમ અપેક્ષા રાખવામાં આવે છે? સૌથી મોટો સવાલ ઊભો થાય છે। જો આ બધા એ મહાનુભાવો છે કે જે નિયમોનો ઉલાડ્યો કરી રહ્યા છે, નિયમોનો ધજાગરો કરી રહ્યા છે। આમ તો ટ્રાફિક પોલીસ બહુ મેમો ફટકારે છે, અહીંયા કેમ આવા લોકોને મેમો ફટકારવામાં નથી આવતા? શું ભાજપના કે કોંગ્રેસના કે કોઈ પણ રાજકીય પાર્ટીના ખેસ પહેરી લીધા એટલે બધા જ નિયમો તોડવાની આ લોકોને છૂટ મળી જાય છે? અને જો ખરેખર એવું નથી તો પછી કેમ મેમો ફટકારવામાં નથી આવતા? કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? કેમ આ લોકો બેફામ બને એને છે રોકવામાં નથી આવતા? આટલું જ થયું એટલું નથી, હવે અમે આપને બતાવીશું મોરબીના દ્રશ્યો। મોરબીમાં પણ કંઈક આવી જ ઘટના બની। ભાજપની રેલીમાં ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડ્યા। વોર્ડ નંબર 3 માં ભાજપ ઉમેદવારોની રેલીમાં ટ્રાફિક નિયમોનો સત્યાનાશ થયો। કેટલાક કાર્યકરો તો કારની છત ઉપર બેસીને સીન સપાટા કરતા નજરે પડ્યા। જુઓ, કેટલાક કાર્યકરો હેલ્મેટ વગર બાઇક ચલાવતા નજરે પડ્યા। આ રીતે ટ્રાફિકના નિયમોનો સરેઆમ સત્યાનાશ કરવામાં આવી રહ્યો છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પ્રચારના નામે નિયમો તોડાય છે, અને આ બધા કરતાં પણ સૌથી મોટી વસ્તુ કે જ્યારે આ લોકો રસ્તો રોકી લે છે ને, ટ્રાફિક જામ કરી દે છે ને, ત્યારે ઓફિસે જતા લોકો, આવતા લોકો અને કોઈ કામથી બહાર નીકળતા લોકોને ખરેખર ટ્રાફિકમાં સલવાઈ રહેવું પડે છે। એ સૌથી મોટું નાગરિકોનું નુકસાન જઈ રહ્યું છે। રેલી કરો, રેલાઓ કરો, પણ જ્યારે લોકોને, નાગરિકોને હેરાનગતિ થાય એવા પ્રકારનું કૃત્ય મહેરબાની કરીને ના કરશો। હજુ બીજા દ્રશ્યો બતાવવાના બાકી છે, અને એ છે અમદાવાદના વસ્ત્રાલના, જ્યાં પણ ભાજપની રેલીમાં ટ્રાફિકના નિયમોના ઉલાડ્યા થયા। ભાજપની વિજય વિશ્વાસ રેલી ટ્રાફિકના નિયમ તોડ રેલી બની ગઈ। ભાજપના કાર્યકરોએ રેલીના ઉત્સાહમાં નિયમોનો તો સત્યાનાશ વાળી નાખ્યો। વસ્ત્રાલ ભાજપના ઉમેદવારોના નાક નીચે કાર્યકરોએ ટ્રાફિકના નિયમો તોડ્યા। હેલ્મેટ પહેર્યા વગર કાર્યકરો રેલીમાં જોડાયા। પોલીસને શું આ નિયમોના ધજાગરાના દ્રશ્યો દેખાતા નથી? શું કરે છે અત્યારે પોલીસ? ભાજપની રેલી છે એટલે ટ્રાફિકના નિયમોમાં છૂટછાટ આપી દેવાય। ભાજપના કાર્યકરોના ઘરે પોલીસ હવે ઈ-મેમો મોકલશે। સામાન્ય નાગરિકો નિયમ તોડે તો ઈ-મેમો જાય, તો આ ભાજપના કાર્યકરોને કેમ નહીં? રેલીમાં નિયમો તૂટ્યા, શું વસ્ત્રાલ પોલીસ ઊંઘતી હતી? વસ્ત્રાલ ભાજપના ઉમેદવારોએ કેમ કાર્યકરોને નિયમોનું પાલન કરવા માટેની અપીલ ના કરી? ક્યાંય જ કોઈ નિયમ પાડવામાં નથી આવતા। છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર છે ત્યારે જાણે કે બેફામ બની ચૂક્યા છે। કોઈ નિયમો આ લોકોને નડતા નથી। વિજયની વિક્ટરી બતાવી રહ્યા છે, વિક્ટરી સાઇન બતાવી રહ્યા છે। જુઓ, હાથ હલાવી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે, પણ ટ્રાફિકના નિયમોનું શું? આવી રીતના ગાડીઓ પર ઊભા રહેવાનું બેફામ રીતે, ક્યાંક તો બ્લેક કલરની ફિલ્મોવાળી ગાડીઓ, કા પછી થાર જે છે નંબર પ્લેટ વગરની થાર, બાઇક ઉપર નીકળે છે તો હેલ્મેટ નથી। કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં નથી આવતું, અને પછી પ્રજાને સલાહ આપે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, નહીતર ઈ-મેમો ભરવા પડશે। આવું જ કંઈક ચાંદખેડામાં પણ બન્યું।
હવે ચાંદખેડાના દ્રશ્યો મેં આપને બતાવ્યા. ભાજપના ચૂંટણી પ્રચારમાં કાર્યકરોએ તો સ્ટન્ટ કર્યા. ચાંદખેડામાં ભાજપ કાર્યકરોએ જોરદાર સ્ટન્ટ કર્યા. કારની ઉપર ચડી કાર્યકરોએ સીન સપાટા માર્યા. જુઓ સીન સપાટા કેવા માર્યા. સામાન્ય સંજોગોમાં સ્ટન્ટબાજો સામે પોલીસ કાર્યવાહી કરે છે. ભાજપ કાર્યકરોના સીન સપાટામાં પોલીસ બિફોર આફ્ટર કરશે? શું અમદાવાદ પોલીસ ભાજપ કાર્યકરો સામે આવી કાર્યવાહી કરશે? શું અમદાવાદ પોલીસ બનાવશે હવે બિફોર આફ્ટર વિડીયો? ભાજપના કાર્યકરો પર કોઈ જ ટ્રાફિકના નિયમો લાગુ નથી પડતા તો પછી જો કે સામાન્ય લોકો માટે પણ ના હોવા જોઈએ. ભાજપના કાર્યકરોની થાર ગાડી ઉપર બ્લેક ફિલ્મ જોવા મળી, નંબર પ્લેટ નહોતી, કારના રૂફટોપ ઉપર ચડી જાય છે અને અહીંયા છતાંય કોઈને દેખાતું નથી. જાહેર રસ્તા પર આ રીતે નીકળે છે, ટ્રાફિક પણ અવરોધાય છે. બીજું તો ઠીક, એ લોકોના સીન સપાટામાં ટ્રાફિક અવરોધાય છે, સામાન્ય નાગરિક રસ્તે નીકળતા સલવાઈ જાય છે, ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને બીજી બાજુ મોટા મોટા બળગા ફૂંકવામાં આવે છે ટ્રાફિકના નિયમોના. આ બધાને જો ખરેખર પકડીને મેમો મોકલવામાં આવે ને પછી જ ટ્રાફિક પોલીસને એ હક છે કે સામાન્ય નાગરિકોને એક બાદ એક મેમો મોકલે.